હર હર મહાદેવ. કેમ છો તમે બધા મિત્રો? આઈ હોપ તમે બધા મહાદેવની કૃપાથી અસીમ કૃપાથી મજામાં હશો મિત્રો. અત્યારે આપણે ક્યાં આવ્યા છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પોરબંદરમાં સુપ્રસિદ્ધ એવા ભાવેશ્વર મહાદેવના સાનિધ્યમાં મિત્રો. આજે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને મિત્રો ભાવેશ્વર મહાદેવના મંદિરની અંદર આજે જે દર્શન છે મિત્રો એ છે અમરનાથની ગુફાના દર્શન. જી હા મિત્રો, અમરનાથ તમે જાઓ ને એવી જ ફિલિંગ તમને આવવાની છે મિત્રો. અત્યારે હું આ ગુફાની અંદર પ્રવેશ કરી ગયો છું મિત્રો. અત્યારે નીચે જે છે ને મિત્રો બરફ છે. હા મિત્રો, અત્યારે બરફ ઉપર હું ચાલુ છું મિત્રો. આટલી બધી ઠંડક છે મિત્રો કે વાત જ ન કરો મિત્રો. આખું તાપમાન મિત્રો અંદર એકદમ ઠંડી લાગે છે મિત્રો. અને બરફ ઉપર ચાલીને આપણે અમરનાથ બાપાના દર્શન કરવાના છે. જોઈ લ્યો મિત્રો, આ છે અમરનાથ દાદા મિત્રો. હર હર મહાદેવ કોમેન્ટમાં લખજો મિત્રો. ઘરે બેઠા મિત્રો તમને આજે અમરનાથ મહાદેવના હું દર્શન કરાવું છું મિત્રો. આખા પોરબંદર વાસીઓએ મિત્રો આજે અમરનાથ મહાદેવના દર્શન કર્યા, એ પણ પોરબંદરમાં રહીને મિત્રો. તો આ ભાવેશ્વર મહાદેવ જે મિત્ર મંદિર છે મિત્રો એના દ્વારા આવું આયોજન સુંદર મજાનું કરવામાં આવ્યું છે મિત્રો. તો હવે અહીંથી મિત્રો આપણે જઈએ મંદિરની તરફ. તો મિત્રો મંદિરે પણ તમે જોઈ શકો છો કે આ ભાવેશ્વર મહાદેવના દર્શન છે મિત્રો. કરી શકો છો મિત્રો દર્શન. અને મિત્રો ઘણી જગ્યાએ આમાં રૂ રાખે છે, પણ રૂ નથી મિત્રો, ઓરિજિનલ બરફ છે. હા મિત્રો, આ બરફ રાખેલો છે મિત્રો, જોઈ શકો છો. ઓરિજિનલ બરફ રાખેલો છે મિત્રો, જોઈ લ્યો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો મિત્રો. વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે દર સોમવારે મિત્રો હું તમને સારા સારા દર્શન કરાવવાનો છું. આવતા સોમવારે હું તમને જડેશ્વર મહાદેવના દર્શન કરાવીશ. ઘરે બેઠા શિવ ભગવાનના દર્શન કરવા માટે વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો. તો જોઈ શકો છો મિત્રો, ટ્રાફિક આજ બહુ છે મિત્રો, કારણ કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે મિત્રો. અને મિત્રો અહીંયા મેળા જેવો માહોલ છે એટલે મિત્રો ચોકીડીવાળા પણ બધા પહોંચી ગયા છે મિત્રો, જોઈ શકો છો. અને આ બાજુ ચબૂતરો છે મિત્રો, જોઈ લ્યો કે આ ચબૂતરો તો મિત્રો રોજ હોય. તમને કંઈ પક્ષીઓને ખવડાવવું હોય, દાન પુણ્ય કરવું હોય તો કરી શકો છો મિત્રો. અને ઓલી બાજુ મિત્રો શરબતનું વિતરણ થાય છે મિત્રો. જે હનુમાન મિત્ર મંદિરવાળા છે મિત્રો શરબત પીવડાવે છે બધાને. અને આ છે મિત્રો ભાવેશ્વર મહાદેવનું મંદિર મિત્રો. તો ચાલો હવે આપણે નીચે જઈને મિત્રો નીચેનો તમને થોડોક વ્યૂ બતાવી દઉં મિત્રો. જોઈ લ્યો ઉપરનો વ્યૂ આખ્યો મિત્રો. અને ચકેડીને બધું તમને જોવા માટે મળી જવાનું છે મિત્રો. અને ચબૂતરો મિત્રો અહીં લાખોની સંખ્યામાં લોકો છે ને મિત્રો દર્શન માટે આવતા હોય છે. તો ચબૂતરો એટલા માટે રાખ્યો છે કે બધા પક્ષીઓને પણ એનું ખાવાનું મળી શકે મિત્રો. તો જોઈ લ્યો મિત્રો, આ ગુફા છે કે જ્યાંથી આપણે આવ્યા હતા મિત્રો. તો હવે નીકળવાનો રસ્તો બીજો છે મિત્રો. આવવાનો રસ્તો આ છે, નીકળવાનો ઓલી બાજુથી છે મિત્રો. હું તમને એકવાર પાછા દર્શન કરાવી દઉં અમરનાથ મહાદેવના મિત્રો. દર્શન કરી લ્યો મિત્રો. ઓમ નમઃ શિવાય, શ્રી શિવાય નમસ્તોભ્યમ મિત્રો. જોઈ લ્યો આ ગુફા છે મિત્રો જ્યાંથી આપણે આવ્યા હતા મિત્રો. આખું ભીનું ભીનું થઈ ગયું છે મિત્રો, કારણ કે બરફ છે મિત્રો. ઓરિજિનલ બરફ ઉપર ચાલી અને આપણે આવવાનું છે મિત્રો. અને અત્યારે મિત્રો આ જોઈ શકો છો અમરનાથ ગુફાના દર્શન. અને મિત્રો આ શરબત આપે છે, જેમ કે મેં તમને કીધું સિદ્ધ હનુમાન. જોઈ લ્યો મિત્રો, શ્રી પ્રસિદ્ધ હનુમાન મિત્ર મંદિર. હા મિત્રો, અહીંયા હનુમાન બાપાનું મંદિર છે મિત્રો. આ હનુમાન બધાના જે મિત્ર મંદિર વાળા છે મિત્રો બધાને શરબત પીવડાવે છે, જ્યુસ પીવડાવે છે. તો તમે પણ અહીંયા આવી અને ભોળાનાથની પ્રસાદી લઈ શકો છો મિત્રો. તો જોઈ શકો છો આખી આખી ગુફા છે અને મિત્રો. અને આ છે આખું ભાવેશ્વર મહાદેવનું મંદિર મિત્રો. અને આ છે ગેટ મિત્રો ભાવેશ્વર મહાદેવનો. અને સામે મિત્રો સત્યનારાયણ ભગવાનનું મંદિર છે મિત્રો. તો ફાઇનલી મિત્રો તમે લોકોએ દર્શન કરી લીધા હશે ભાવેશ્વર મહાદેવના મંદિરના મિત્રો. જો હું તમને છે જાગર જઈને બતાવું મિત્રો, આખે આખું છે ને મિત્રો ભીનું થઈ ગયું છે મિત્રો. આખે આખું ભીનું છે. એનું કારણ શું છે મિત્રો ખબર? કારણ કે આ બરફ છે ને બરફનું ઉગડેલું પાણી છે ને મિત્રો આ રસ્તામાં આવી ગયું છે મિત્રો. જોઈ લ્યો, હું તમને બેક કેમેરાથી જરાક બતાવી દઉં મિત્રો. જો આખું પાણી 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 છે મિત્રો, કારણ કે આ બરફ છે ને ઓગળે છે મિત્રો. ઘણા લોકોને વિશ્વાસ ન થતો હોય કે બરફ ના હોય, તો મિત્રો જોઈ લ્યો આ બરફના કટકા પડ્યા મિત્રો. જોઈ લ્યો આ ઉગડેલો બરફ મિત્રો અહીંથી નીકળીને એનું પાણી થાય છે મિત્રો. જોઈ લ્યો. તો મિત્રો આ રીતના બધું અત્યારે મેનેજમેન્ટ થાય છે મિત્રો. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.